નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 અને 11 ની પ્રવેશ પરીક્ષા 7 ફેબ્રુઆરીએ યોજાશે। દાહોદ જિલ્લામાં આવેલી પ્રતિષ્ઠિત જવાહર નવોદય વિદ્યાલય ખરડી ગામે આગામી શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9 અને ધોરણ 11માં ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટેની પસંદગી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। વિદ્યાલય પ્રશાસન દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષા આગામી તારીખ 7 ફેબ્રુઆરી 2024ને શનિવારના રોજ આયોજિત કરવામાં આવશે। આ પરીક્ષા જે તે ધોરણમાં મેરિટના આધારે પ્રવેશ મેળવવા માટેની એક અનિવાર્ય પ્રક્રિયા છે। આ પરીક્ષાના સુચારુ સંચાલન માટે 2 મુખ્ય પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જવાહર નવોદય વિદ્યાલય ખરેડી અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખરેડીનો સમાવેશ થાય છે। પરીક્ષા વ્યવસ્થાપન દ્વારા તમામ નોંધાયેલા ઉમેદવારોને પરીક્ષાના દિવસે સવારે 10 કલાક સુધીમાં નિયત પરીક્ષા કેન્દ્ર પર ફરજિયાતપણે ઉપસ્થિત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે, જેથી બેઠક વ્યવસ્થા અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરી શકાય। પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્ર ઓનલાઈન માધ્યમથી મેળવવાના રહેશે। આ માટે વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓ નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટ પર જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। જવાહર નવોદય વિદ્યાલય ખરડીના આચાર્યશ્રીએ તમામ ઉમેદવારોને સમયસર પોતાના પ્રવેશપત્ર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે।